સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજની આગાહી વિશે વાત કરીશું। આજે રાત્રે ભૂક્કા આવી ગયું, મોટું એલર્ટ, 14 ઇંચ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આજે તારીખ થઈ છે 1/6/2026 ને વાર થયો છે સોમવાર। ગામડા તણાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો આજે રાત્રે કયા જિલ્લામાં કયા તાલુકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કઈ જગ્યાએ રેડ એલર્ટ ને કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર આપવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી શકે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। રાપ ઉપરથી હવામાન વિભાગની આગાહી ઉપરથી એ આગાહી જોવા જઈએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે। જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં જે છે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। જ્યારે આ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગાજવીજ અને વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે। આવતા 2 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પ્રવૃત્તિ યથાવત રહેવાની સંભાવના રહેલી છે। હવામાનમાં આવતા ફેરફારને કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના પરિણામે લોકોને ગરમીથી નોંધપાત્ર રાહત મળશે। વાત કરીએ આગળની તો વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। અમદાવાદ શહેરમાં પણ સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। મોડી રાત્રિ અથવા વહેલી સવાર દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। શહેરનું મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ આગળની તો 4 થી 5 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુ પહોંચશે। હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે અરબી સમુદ્રના જે છે દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ તથા બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે। આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુના વિસ્તારોમાં આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। વાત કરીએ તો કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, તો હવામાન વિભાગે આજે જે છે કેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે, તો જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા તેમજ અનેક જિલ્લામાં યલો એલર્ટ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં જાહેર કર્યું છે। વાત કરીએ તો 2 જૂનના રોજ કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 2 રોજના રોજ જે છે હવામાન વિભાગે યલો એલર્ટ જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ દમણ અને જે છે દાદરા નગર હવેલી ખાતે જે છે વરસાદની આગાહી કરી છે। જ્યારે 3 જૂનના રોજ જોવા જઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ દમણ અને દાદરા નગર હવેલી ખાતે 3 જૂનના રોજ જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ તો 4 જૂનના રોજ કઈ જગ્યાએ આગાહી કરવામાં આવી છે, તો 4 જૂનના રોજ આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ અને દાદરા નગર હવેલી ખાતે જે છે 4 જૂનના રોજ પણ આગાહી જાહેર કરવામાં આવી છે। તો આ હતી આજની આગાહી। આગામી 5 દિવસ સુધી જે છે મોટું આગાહી કરવામાં આવી છે, સાથે 5 દિવસની અંદર ચોમાસું કેરળ સુધી પહોંચી જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।